બધા માટે આપણને બંધારણીય એનું વેલ્યુએશન સરખું આપ્યું છે. કોઈ મોટો લોર્ડ ગર્જન હોય તો એના વોટ 100 ગણા એવું નથી. બધાને જ સરખો જ્યારે બંધારણીય હક મળ્યો હોય ત્યારે કમસે કમ આપણે તાકાતથી ચૂંટણી લડીએ કે આવનાર સમયની અંદર જ્યારે કોઈ યાદગાર પ્રસંગ કરવાનો હોય અને ભવિષ્યમાં આ બાજુ મારે જ્યારે ચલાલા આવવાનું થાય ત્યારે આ તારીખો અમને યાદ રહેશે અને એમના લિસ્ટ પણ અમે પ્રતાપભાઈ બધા યાદ રાખશું. એમાં ચિંતા કરવાની જરૂર નથી. એ દિવસ ઉગે એ હાથમે છે, ઉગે છે એ હાથમે છે. અને સંઘર્ષ એ કોંગ્રેસનો નારો છે. આપણા નેતા રાહુલજીનું એક જ સૂત્ર છે, ડરો મત અને ડરાવો મત. આપણે કોઈ જ એવું કામ નથી કરતા કે જેથી કરીને આપણે બીવું પડે. ત્યારે આપ સૌ 16મી તારીખે આપણા તમામ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને આપણા 6 જે વોર્ડ છે એની અંદર સારી રીતે મતદાન થાય. આપણા કોંગ્રેસના ઉમેદવારોને કોઈ ડરાવવા ધમકાવવાની કોઈ રાજનીતિ કરતું હોય તો કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. અને જ્યાં પણ તમને ઊંઘની જરૂર પડશે ત્યાં પ્રતાપભાઈ જેવો મજબૂત પ્રમુખ તમને મળ્યો એનાથી બીજું મોટું કાંઈ ના હોય. કે વિધાનસભા ગૃહમાં કે યાદ કરજો કે 2018માં જે અત્યારે વર્તમાન જે ગૃહમંત્રી હોય કે એમને કીધું યાદ કરજો, એ દાડા ખાલી વિરોધ પક્ષમાં હતા ને તોય કાફી હતા. અને મજબૂતાઈથી જ્યારે આપણને સૌને મનોબળ પૂરું પાડી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારની ધમકી કે કોઈ પણ પ્રકારની બીક વગર 16મી તારીખે પૂરેપૂરું મતદાન થાય. અને આપણા કોંગ્રેસના ઉમેદવારોને ફરી કહું છું કે તમે આ એવા યોદ્ધાઓ તૈયાર થયા છો કે ભવિષ્યમાં આ લોકોને તમારા ઉપરથી એક એવું વાતાવરણ કરવા માગે છે એમ કે અમે બધું બિંદરીફ કરી દઈશું ને અમારી સામે કોઈ ચૂંટણી લડવા વાળું નથી એવું કરવા માગે ને પ્રતાપભાઈ. અને એવું કરતા હતા ત્યારે એમને એવું બધું સમજી લેવાની જરૂર નથી. આ કોંગ્રેસ પાર્ટી છે કે આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા હોય. ભારતીય જનતા પાર્ટીની તો કોઈ ઓકાત જ નથી કે કોંગ્રેસને ડરાવી કે ધમકાવી કે. જે પાર્ટી અંગ્રેજો સામે લડી હોય એને આ વર્તમાન અંગ્રેજો સામે લડવા માટેની કોઈ જ બીક કે ભય ના હોય. અને વર્તમાન અંગ્રેજો તમામ 2 નંબરના બદીઓથી ભરેલા ધંધાઓથી સંકળાયેલા હોય ત્યારે લાજવાને બદલે ગાજે છે. એટલે આપ સૌ સાથે મળીને પૂરી તાકાતથી ચૂંટણી લડો. અને જ્યાં પણ કોંગ્રેસ પાર્ટી જરૂર પડશે ત્યાં તમારી પડખે છે. હું ફરી પણ તમને કહું છું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે ગેણીબેન હોય, જેનીબેન હોય, પ્રતાપભાઈ હોય, એ બધા જ તમારું મનોબળ પૂરું પાડી અને તમારી સાથે રહીને કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.